બાબર ખાતે નવરચિત વાવથરા જિલ્લાના પ્રમુખનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો। બાબરના જાગીરદાર સમાજના લોકોએ કોંગ્રેસનો છેડો ફાડી મોટી સંખ્યામાં આજે ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। ડોક્ટર નરેશભાઈ ઠાકોર એમ પણ બોલ્યા, હું પ્રમુખ નથી, તમે બધા મારા સાથી મિત્રો પ્રમુખો છો। બાબર ખાતે નવરચિત વાવથરા જિલ્લાના સંગઠનના નિયુક્ત પ્રમુખ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સન્માનાર્થે ભવ્ય સમારોહ યોજાયો હતો। શહેરના વાવ રોડ પર આવેલ રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, સામાજિક આગેવાનો, સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહ પૂર્વે ભાજપ કાર્યકરો દ્વારા શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલી શ્રીરામ સર્કલથી પ્રારંભ થઈ રઘુવંશી લોહાણા મહાજનવાડી સુધી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી। કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજ સાથે નારા લગાવી ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। ત્યારબાદ ડોક્ટર નરેશભાઈ ઠાકોરના સ્વાગત સાથે કરવામાં આવી। આગેવાનો દ્વારા સાલ, ફૂલહાર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે ડોક્ટર નરેશભાઈ ઠાકોર લાંબા સમય સુધી સંગઠનને મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે અને તેમની નિમણૂકથી વાવથરા જિલ્લામાં સંગઠનને નવી દિશા અને ગતિ મળશે। સન્માન સમારોહ દરમિયાન કાર્યકરોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। વિવિધ વિસ્તારોમાંથી આવેલ કાર્યકરોએ ડોક્ટર નરેશભાઈ ઠાકોરને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી। પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા સ્તરના આગેવાનો દ્વારા સંગઠનના વિસ્તરણ, વિકાસ કાર્યોમાં સહકાર અને આગામી ચૂંટણીમાં વધુ બહુમતી મેળવવાના સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। ડોક્ટર નરેશભાઈ ઠાકોરે પોતાના સંબોધનમાં સૌનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે મળેલ જવાબદારીઓ તેઓ નિષ્ઠાપૂર્વક નિભાવશે અને દરેક કાર્યકરોને સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવશે। તેમણે કહ્યું કે ગ્રામ્ય સ્તર સુધી સંગઠનને સશક્ત બનાવી વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવશે। અંતે કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો। મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોની હાજરીએ સમારોહને સફળ બનાવ્યો હતો। અહેવાલ ગોપાલ કે પૂજારા, બાબર વાવથરા। આટલી મોડી જય ઘોષ નહીં ચાલે। તમારી તાકાત થકી જ આપણે પાર્ટીને મજબૂત કરવાની છે। મજબૂત તો છે પણ આનાથી વધુ મજબૂત કરવાની છે। જો મોડી જય ઘોષ કરશું લોકામે તો મને તાકાત ક્યાંથી મળશે? તમારી તાકાત થકી તો મારે કામ કરવાનું છે। તો બે હાથ ઊંચા કરીને જય ઘોષ આપણે કરાઈશું। બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! જ્યારે નવનિયુક્ત વાવથરા જિલ્લાની અંદર મારી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની નિમણૂક થઈ અને જિલ્લામાં પ્રથમવાર જવાનું થયું, એ પહેલા મેં અંબાજી માનું દર્શન કરવા ગયો। દર્શન કરવા ગયો ત્યારે એટલું માગ્યું કે માં મને એટલી શક્તિ આપી કે ભારતીય જનતા પાર્ટીએ આટલો મોટો મારા પર ભરોસો મૂક્યો છે। એ ભરોસામાં હું સાર્થક થઉં અને દરેક કાર્યકર્તાને સાથે લઈ એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મારા થકી ક્યારે દુઃખી ના થાય, બધાને સાથે લઈને કામ કરી શકું એવી શક્તિ આપે। ત્યારે આજે જ્યારે વાવ વિધાનસભાની અંદર બાબર આવવાનું થયું, ખારા ગામે માં કાળીના દર્શન કર્યા અને ત્યારે બાદ અહીંયા બાબર નાગણેશ્વરી માતાના દર્શન કરીને અહીંયા આવ્યો છું। ત્યાં પણ એ જ માગ્યું છે કે માં મને એ જ શક્તિ આપજે, હું બધા કાર્યકર્તાઓ સાથે રહી અને કામ કરી શકું અને ભારતીય જનતા પાર્ટીનો પ્યાર ઠેક છેવાડાના લોકો સુધી પહોંચી શકે અને દરેક નાના લોકોની સેવા કરી શકું એવા આશીર્વાદ આપજે, એવી તાકાત આજના ભારતીય જનતા પાર્ટી વાવથરા વિધાનસભાના બાબર શહેર અને તાલુકાની આ પરિચય બેઠકની અંદર ઉપસ્થિત આપણા સૌના આગેવાન, પ્રદેશના પૂર્વ મંત્રી બેન શ્રી નૌકાબેન, ભારતીય જનતા પાર્ટીના વડી પૂર્વ જિલ્લા મહામંત્રી ઉમેદતાનજી, શેખ શ્રી હરિલાલ, નરેશભાઈ અખાણી, નામ ઘણા બધાને ઓળખું છું, ઘણા બધાને મળવાનું થયું છે।
અને જેટલા ઠાકોર સમાજના આગેવાનો બેઠા છે એ બધા મારા હગા છે. આવ્યો એ વિશે શું કહેશો આપ? સૌપ્રથમ તો નવનિયુક્ત જિલ્લા વાવથરા જિલ્લાની અંદર પ્રથમવાર જ્યારે બાબર તાલુકા શહેરની અંદર મારો પ્રવાસ થઈ રહ્યો છે અને આ નવનિયુક્ત જિલ્લાના અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આટલું મોટો જવાબદારી મને આપી છે એ પ્રથમ રાષ્ટ્રીય નેતૃત્વ આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું મોવડી મંડળ, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે આટલી નાની ઉંમરે મને આટલી મોટી ભારતીય જનતા પાર્ટી નવનિયુક્ત વાવથરા જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે અને આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી આવવાની છે એને અનુસંધાન આજે સૌ કાર્યકર્તાઓની સૌ પ્રથમ બેઠકની અંદર પરિચય બેઠક અને આગામી જિલ્લા પંચાયત અમારી બેઠક જે થવાનો છે જે પ્રવાસ એના આયોજનના ભાગરૂપે મળવાનું થયું હતું. કોંગ્રેસમાં ઝેરો ફાડીને કેટલા કાર્યકર્તાઓ સાહેબ જોડાણા આજે આપનો હજુ શરૂઆત છે. કોંગ્રેસના ઘણા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકારના કામને એમનું અનુકરણ અને એનાથી પ્રભાવિત થઈ આ વિકાસના વેગને જોઈ અને ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઓકે સર. જ્યારે હરોળમાં સાથે સૌની સાથે મળી પાર્ટીમાં જોડાયા છીએ. કેટલા કાર્યકરો છે? અમે 300થી 400 સાથે જોડાયા છીએ. સર્વનો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, પરિવારનો વિકાસ થાય, વિકાસની વાતમાં આજે અમે સાથે જોડાઈએ છીએ. તો આજે મહેશભાઈ મોટી સંખ્યામાં તેમના કાર્યકરો સાથે